રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે. અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે. આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે. આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનર શ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજિસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે. હાલ આ ડ્રાઈવ દરમિયાન 100થી વધુ કેસ પણ અમે કરેલા છે. બંગાળી કારીગરો છે તો મોટાભાગે જે રજિસ્ટ્રેશન વગર રહે છે અને સોનું લઈને પણ જવાની પણ ફરિયાદો મળતી હોય છે, તો વેપારીઓને શું અપીલ કરશો અને હવે આગામી દિવસોમાં કઈ રીતે કામગીરી કરવામાં આવશે? મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજિસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે. તમામ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવી લઈએ. રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે. અમારા અંદાજ મુજબ એટલીસ્ટ 90,000થી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે. ત્યાં પણ તમામ તપાસ થશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા, પેરોલ ફોલો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે ત્યાં તમામ જગ્યા ચેકિંગ થશે. જેમસન જ્વેલરી એસોસિએશન રાજકોટ પ્રેસિડેન્ટ. મયુરભાઈ, આજે જે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, શું કહેશો આના વિશે? જી, ચોક્કસથી જે બંગાળી કારીગરો અહીં પોતાની રોજીરોટી માટે રાજકોટ આવી અને કામ કરતા હોય છે, એમનું રજિસ્ટ્રેશન પર વતની કહેવાય એટલે એનું રજિસ્ટ્રેશન જે કાયદાકીય પ્રમાણે નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાનું હોય છે, એ ભૂતકાળમાં પણ જ્યારે અહીં રાજકોટની સોની બજારમાંથી આતંકવાદી પકડાયા હતા ત્યારે પણ મહદઅંશે મોટાભાગના લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન, કારીગરો જે કામ કરે છે તેનું રજિસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ હતું. છતાં પણ જે લોકોને પોતાનું રજિસ્ટ્રેશન, પોતાને તે કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે, એ આપના માધ્યમથી હું અપીલ કરું છું કે દરેક બંગાળી ભાઈઓ તથા ગુજરાતી ભાઈઓ પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈએ.